હેલો મિત્રો, શેરબજારની વાતોમાં મિત્રો, હમણાં લગ્નની સિઝન હતી અને ઘણા કારણોથી છેલ્લા 4-5 દિવસથી વિડીયો અનિયમિત થઈ ગયો છે. પરંતુ બજાર સતત અપમાં છે. કાલે એફઆઈઆઈ 3,805 કરોડની કેશમાં ખરીદારી કરી. સોમે આપણા ઘરેલું ફંડો ડીઆઈ 2,800 કરોડની ખરીદારી કરી. એફઆઈસીની સતત 15 દિવસથી પોઝિટિવ ખરીદી અને એનાથી બજાર સતત અપ થઈ ગયું છે. અને કાલે સેન્સેક્સ 294 પોઈન્ટ વધી અને 80,796, નિફ્ટીમાં 114 પોઈન્ટનો વધારો અને 24,461, 24,500 ટપી અને પાછું નીચે આવ્યું હતું. અને બેંક નિફ્ટીમાં સહેજ ઘટાડો, પરંતુ મિડકેપના શેરોમાં 2% તેજી, 54,775 એનો ઇન્ડેક્સ થયો, 970 પોઈન્ટનો વધારો. હવે ખાસ વાત એ છે કે એફઆઈસીની લગાતાર ખરીદી ભારતમાં આવી રહી છે. અને અમેરિકા અને આપણા વચ્ચે જે ટેરિફની વાત છે એમાં સ્ટીલ, ઓટો અને ફાર્મા આ 3 સેક્ટરમાં 0 ટેરિફનો પ્રસ્તાવ ભારત તરફથી આવી ગયો છે મિત્રો. અને બજારમાં ખાસ વાત એ છે કે તમે ડેટા લો, સારી કંપનીઓ પકડીને બેસી રહો તો જ તમને પૈસા મળે. શેરબજારમાં ઉછળકૂદ કરવાથી કોઈ પૈસા બનતા નથી. તેજીમાં કે મંદીમાં તમારે શેર પકડી રાખવું પડે. તમે શેર પકડી રાખશો તો આગળ પૈસા બનશે. પરંતુ હવે જે એક સેક્ટરની મારે જે વાત કરવી છે એ છે વાયર અને કેબલ. આ સેક્ટરના ઓકળા 2-3 કંપનીઓના જોરદાર આવ્યા અને કાલે વાયર અને કેબલ સેક્ટરની કંપનીઓ જોરદાર દોડી હતી. ટીઆઈ, પોલીકેબ. એમાં એક શેરની વાત કરવી છે યુનિવર્સલ કેબલ. આ કંપનીમાં કાલે 70% વધારો હતો, 504 ઉપર ટ્રેડ થઈ ગયો છે. હવે સ્મોલ કેપ કંપની છે યુનિવર્સલ કેબલ. આ કંપની સ્મોલ કેપ કંપની છે, 504 ઉપર ટ્રેડ થઈ ગયો છે. 408 52 વીક લો છે અને 938 52 વીક હાઈ છે. માર્કેટ કેપ 1,751 કરોડ છે. EPS 25.44 છે. પીએ 19.85 છે અને સેક્ટરનો પીએ 41 છે. પરંતુ આ યુનિવર્સલ કેબલમાં ખાસ વાત એ છે કે એની બુક વેલ્યુ 524 છે અને એનો ભાવ 504 છે મિત્રો. ફેસ વેલ્યુ 10 છે અને પીબી 0.97 છે. કંપનીની બુક વેલ્યુથી બજાર એનો શેર નીચે ચાલી ગયો. કાલે 17% વધ્યો, 17 પણ નીચે ચાલ્યો છે. હવે કંપનીએ કેવું રિટર્ન આપ્યું છે એની વાત કરીએ તો એક વીકમાં 7%, એક મહિનામાં 8% પોઝિટિવ રિટર્ન આપ્યું છે. પરંતુ 100 મહિનામાં 25% શેર ઘટ્યો છે અને એક વર્ષમાં 12% શેરમાં ઘટાડો છે. આ કંપની તમે તમારા રડારમાં રાખી શકો છો મિત્રો. સેક્ટરનું નામ છે કેબલ સેક્ટર, વાયર અને કેબલ સેક્ટર, યુનિવર્સલ કેબલ. હવે બીજી કંપની છે અને આ કંપની મારા પોર્ટફોલિયોની કંપની છે, પરંતુ આ કંપની પણ મને સતત વોચ લિસ્ટમાં રાખવાનું ઈચ્છા થાય છે. જ્યોતિ રિઝન. હવે આ કંપનીનો ભાવ 1263 છે, એનું માર્કેટ કેપ 1,516 કરોડ છે મિત્રો. અને એનો 52 વીક લો 110 છે અને 52 વીક હાઈ 435. આ પણ સ્મોલ કેપ કંપની. સ્મોલ કેપ કંપનીઓમાં તમને આપણા બધા વિડીયોમાં કહે છે કે આ કંપનીઓ ઝડપી દોડે છે અને ઘટાડો થાય તો 25%, 50% આ કંપનીઓ ઘટી શકે છે ઉપરથી, અને વધે તો 2 ગણા, 3 ગણા, 4 ગણા આ કંપની રાખે. રિસ્કવાળી કંપનીઓ છે મિત્રો. EPS 60 છે, એક શેર દીઠ કમાણી 60 છે જ્યોતિ રિઝનમાં. પીએ 20 છે, સેક્ટરનો પીએ 35 છે. એના સેક્ટરના પીએથી નીચે ચાલી છે. બુક વેલ્યુ 158 છે, પીબી 7.17 છે અને ફેસ વેલ્યુ 10 છે.
તે આવી કંપનીઓમાં તમારે જો તમારે હોલ્ડિંગ વધારવું હોય, દમદાર હોલ્ડિંગ વધારવું હોય, તો તમે આ કંપનીઓ પહેલાં સ્ટેજમાં જો ખરીદી શકો તો જ તમારા પૈસા બને. અથવા તો તમે આ કંપનીઓમાં થોડા શેર એકઠા કરો, 2-3 વાર થોડી ક્વોન્ટિટી લીધે રાખો અને આવી નાની કંપનીઓમાં ઘટાડે તમારે થોડાક શેર લેવા, વળી ઘટાડે થોડાક શેર લેવા. આ રીતે સ્ટ્રેટેજી બનાવો તો તમારા પોર્ટફોલિયોમાં આ નાની કંપનીઓ તમને ગજબનું રિટર્ન આપી શકે. પરંતુ એમાં કાળજી એ રાખવાની છે કે કંપનીઓનો નફો અને વેચાણ સતત ક્વાર્ટર વધતા હોવો જોઈએ. કોઈ ક્વાર્ટર, 1-2 ક્વાર્ટરમાં તો કદાચ ઘટાડો થાય સંભવ છે, પરંતુ જો સતત ઘટાડો થતો હોય, કોઈ નેગેટિવ ન્યૂઝ હોય, આ બધાને કારણે અમુક કંપનીઓ સતત ઘટતી હોય તો એ કંપનીઓ એક્ઝિટ કરવી અને પોર્ટફોલિયોમાં દમદાર. હવે આજે જે કેબલ અને વાયર કંપનીઓની વાત કરી છે એમાં કેઆઈ અને પોલીકેબનું આજે રિઝલ્ટ આવવાનું છે, એના વોકરા દમદાર આવવાના છે એવા સંકેતોને કારણે કાલે આ બે કંપનીઓ વધારે વધી હતી અને યુનિવર્સલ કેબલની તો કાલે વાત છોડો 17-18% વધી હતી. તમારા રડારમાં કંપનીઓ તમે રાખી શકો છો અને સસ્ત કંપનીઓ છે મિત્રો. પણ એમાં સ્મોલ કેપ કંપનીઓ હોવાને કારણે તમારે સાવચેતી જોરદાર રાખવી પડશે. હવે બજારમાં ઘણા લોકો કહે છે કે અડધી બજાર ઘટશે, પાકિસ્તાન અને ભારતના યુદ્ધની વાતો થઈ અને કેન્દ્ર સરકારની ગાઈડલાઈન પણ જે મોક ડીલની વાતો કાલે ટીવીમાં ટીવીઓમાં ચાલતી હતી. પરંતુ આ બધું મને શક્ય લાગતું નથી કે યુદ્ધ થાય. જો આવા નાના સમકલાય આ જો બધા યુદ્ધ કરતા હોય તો વિશ્વનું આખું વાતાવરણ દ્વારા કોઈ પણ બે દેશ વચ્ચે જો થતું હોય તો આખું વાતાવરણ ચેન્જ થઈ જાય. અને જે અત્યારે વિકાસશીલ દેશો છે, જે વિકાસ કરી રહ્યા છે, જે અર્ધ વિકાસશીલ દેશો છે, એમને ખૂબ માર પડે અને ભારતને પાકિસ્તાનની જે ઉદ્યોગો છે એમને પણ ખૂબ માર પડે. એટલે આ બધું ખ્યાલ રાખી અને યુદ્ધ લગભગ નહીં થાય એવા પૂરેપૂરા સંકેતો છે. ભલે વાતો ગમે તે થતી હોય પરંતુ બજાર ઉપર કોઈ એની અસર તારી હાલ દેખાતી નથી અને બજાર સતત અપ થઈ ગયું છે. અને એનું ખાસ એક કારણ છે કે એફઆઈ અને ડીઆઈની સતત પોઝિટિવ ખરીદી. મિત્રો, તમે શેર ખરીદો પરંતુ એ તમારું વિઝન લાંબા ગાળાનું હોવું જોઈએ. ટૂંકા ગાળામાં તમને નફો મળતો હોય તમે એક્ઝિટ કરો, એમાં આપણી ના નથી. પણ જો સારી કંપની હાથમાં આવી ગઈ હોય અને જો તમે 10%, 20% જો વેચી મારી હોય અને પછી એ કંપની 2 ગણા, 5 ગણા, 10 ગણા પૈસા કરી નાખે અને તમને થાય કે હો આ કંપની તો મારા પાસે 7 રૂપિયાના ભાવની પડી હતી અને મેં 15 રૂપિયામાં વેચી દીધી હતી, આજે આ કંપની 1000 ઉપર નીકળી ગઈ, આવો અફસોસ થાય. એટલે સારું સેક્ટર પકડો, સારી કંપની પકડો, 100% શેર બજારમાં પૈસા બની શકે છે. થેન્ક યુ.